વ્યાસપીઠ પર બિરાજમાન છે. એમની અમૃત વાણી સાંભળી અને મને ખૂબ આનંદ થયો. જેવા પિતા છે ભાનુપ્રસાદજી ગોર, એવો જ દીકરા. બાપ કરતા દીકરાનો સવાયો થાય ને એટલે બાપને આનંદ આવે. આ આપણી ભારતીય પરંપરા છે. ભારત દેશ સંતોનો સાગરનો દેશ છે. આ દેશ ભક્તોનો ભંડારનો આ દેશ છે. ભારત દેશ આવી તમને વિશ્વમાં ક્યાંય સંસ્કૃતિ સંસ્કાર ન મળે તમને. આજે આટલી પંડાળમાં આટલા બધા ભક્તો કથા સાંભળવા આવ્યા છો, એમના એમ તો નહીં આવ્યા હો. એક સાંભળી લો, પૂર્વ જન્મના પુણ્ય વગર આ કથાનું સત્સંગ સાંભળવા કોઈને ન મળે સાહેબ. जिस घर कथा नहीं, एक संते गाયું છે, जिस घर कथा नहीं कीर्तन नहीं वो घर है भूत का वासा. जिस घर कथा नहीं कीर्तन नहीं संत नहीं यजमाना वो है सांझ पड़े शमशाना. આ જુઓ તો ખરા કથા. આખા વિશ્વમાં આવા પંડાલમાં, જંગલમાં, શહેરમાં તો બધી કથાઓ થાય, પણ આવા ખેતરમાં પ્રભુ, મારો વાલો હનુમાન, હનુમંત વીર, કેટલા ભાગ્ય છે આપણે, કેટલા ભાગ્ય છે. આશીર્વાદ આપણા પર સતત વરસાદતા રહેશે. આશીર્વાદ વગર કરોડો રૂપિયા હોય એ બધા નકામા. હું અમેરિકા, હું માસ્ટર મિકેનિકલ એન્જિનિયર છું, USA થી. 60 વર્ષથી અમેરિકામાં રહું છું. 500 પરિવાર અમેરિકા છે. હું પાછો આવ્યો. કેમ? હું 1300 બાળકોનો ગુરુકુળ સંભાળું છું. ભારત દેશના સંસ્કારો બાળકને નાનપણથી મળવા જોઈએ. મારી એક નમ્ર વિનંતી છે પ્રભુ ભાનુપ્રસાદજી અને પંડાલને, પ્રભુ ઇંગ્લિશ તમારા બાળકને ભણાવો, પણ ઘરમાં ગુજરાતી વાપરજો. ઇંગ્લિશમાં બાળક ભણે તે હવે પહેલી માને મા કહેવાતી, એમાંથી મધર થઈ, મધરમાંથી હવે તો મોઢું ના ખુલે. કાકાને કાકો કહેવાય, મામાને મામો કહેવાય, માસાને માસો કહેવાય, ફુવાને ફુવો કહેવાય. ઇંગ્લિશમાં બધા અંકલ. આ કોણ થાય? ધીસ ઇઝ માય અંકલ. આ કોણ થાય? ધીસ ઇઝ માય અંકલ. તમને બીજો પ્રશ્ન પૂછવો પડે કે આ મા વાળો કે બાપ વાળો. માટે ઘરમાં, કારણ કે હું 60 વર્ષ USA છું, 500 પરિવારને ત્યાં સેટલ કરી આવ્યો, ગ્રીન કાર્ડ આપે. મારા દીકરા પુત્રા બધા છે, બધા ડોક્ટર છે, પણ મેં મારા પરિવારને કહ્યું ઘરમાં ગુજરાતી. આપણા ભારતના સંસ્કાર આપણા બાળકમાં હોવા જોઈએ. લસણ, ડુંગળી, હિંગ, તમાકુ, અફીણ, ગાંજો, માંસ, મદિરા, એ કશી બોટલ કશું ઘરમાં જોઈએ નહીં. આજ પણ એ પાડે છે. આવા સંસ્કાર લઈ તમારા બાળકોને ભારત દેશના સંસ્કારો. જો રવિ સાહેબને ભાણ સાહેબ થઈ ગયા, એક પરંપરામાં રવિ સાહેબને ભાણ સાહેબ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા ત્યારે કોઈક ભક્તે પૂછ્યું તો કે શું કહેશે? ભાણ અસ્ત થયું અને રવિ ઉદ્યો. આ ભાણ અને આ ઉદય ભાવ સાથે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ ભારત માતા કી વંદે. ભારત મારી માં છે એટલે ઇન્ડિયાને ભારત માને ભારત માતા કહેવાય. અમેરિકાને માતા ના કહેવાય, ઇંગ્લેન્ડને માતા ના કહેવાય, અમેરિકાને માતા ના કહેવાય. તમે ક્યાંથી આવ્યા? ભારત દેશમાંથી જે મારી માં છે, જેનું મેં પાણી પીધું છે, જે અનાજ ખાધું છે, મારી લોહીમાં ફરે છે, એનું ગૌરવ રાખજો. હરિઓમ. I'm really proud to be here. This great country in earth. If we never make any confusion. એ કથાનું ઇંગ્લિશમાં કોઈ અર્થઘટન ન થાય. કથા ઇઝ અ કથા, નથિંગ એલ્સ.
Vyaspeeth, where Parikshit Sukadevji સામે, he was front of the Sukadevji Maharaj, અને Sukadevji Maharaj he was doing katha. He was a listener. Same way, if you all are sitting over here, you simply listen the katha as the Parikshit has been read. Hear it. Because of that, Parikshit was dying in the 7th day because the Rishi's son, he gave the curse to him. You will die in the 7th day. But because of katha, Parikshit became moksha. That is the katha. I am really proud of. I came over here. I met the Guruji. I will use the word the Guruji, because wherever you can find the knowledge, that's your master, that's your Guruji. Aaj Bhanu Prasad is my Guruji, and I'm really proud of being here at this moment to listen katha from his mouth. And you will successful in your life. You will earn the money, no question. But listening to the katha is separate, different. I don't want to say too much. That's enough for today. I am proud. Anytime I go to the Kutch, I will come for a darshan over here. એ સાથે ફરીથી ભારત દેશ આપણો દેશ છે, એનું તમે ગૌરવ રાખજો, માતાનું ગૌરવ રાખજો, પિતાનું ગૌરવ રાખજો, પરિવારનું ગૌરવ રાખજો. તમારી પત્ની હોય એને કદાપી ઘરમાં કોઈને દુઃખી ન કરતા. પત્ની કોઈક માતા પિતાએ તમને આપી છે. 22 વર્ષ એ દીકરી ત્યાં એના માવતરે મોટી થઈ અને આપણને પરિણાવી છે. કદાપી તમારે દીકરીઓને કદાપી દુઃખી ન કરવી, શક્તિનો અવતાર. જય હો જય હો.